કશું હિયારું છે જ નહીં. આ તો માની બેઠો છે આનંદ એવું કેટલાય બાબતોમાં છૂટતું જ નથી. કેટલી બધી બાબતોમાં ચોટાણ એટલી બધી હોય કે આમ નક્કી કરે કે આટલું પાકું છે, પણ છતાં તેમ ચાર ખમડીઓ ફરાવીને જ જાય. એ તમે ગમે તેટલું નક્કી કરો, 100 વખત બોલો, એક સ્થિરતામાં રહો, અને જ્યાં પેલું આવે ચાર ચક્કરીઓ ફરાય પછી પાછું જાય. પણ એ ચાર ખમડીઓ ફરવાનું જતું નથી. તેનું શું કરવું? એ તો પછી આપણે આટલા બધા સિદ્ધાંતોના ઓછા થયા, પણ આ પ્રકૃતિ તો આપણને ગૂંચવી કરીને જ જાય, ગમે તેટલી જાગૃતિ રાખીએ તો. એવું છે ને. અમે તમને શું કહીએ છીએ કે તમે મોક્ષમાં જ છો, તો કેમ નથી લાભ મળતો? કે તમે તો લેવા ગયા હતા, 1200 મેળવા ગયા છો, પાછું આવવું પડે ને. શું આવવું પડે તો એમ કલ્પના કરીએ, આવી ગયો તો બની શકે એમ છે? ભલે પાછું આવવાનું. આપણે પછી તો બધા એટલી મોટી ગેપ દેખાયા કરે હવે, એ એટલે એની એમ કે ગેપ મોટી દેખાતી જાય. ત્યારે ગયા આપણા નિશ્ચય અને વ્યવહારની ગેપ મોટી દેખાતી જાય. હવે વધારે તકલીફ વધારે થાય ને. પહેલા તો અર્ધ જાગ્રત કે બેભાન અવસ્થા હતી ને, ત્યારે તો વાંધો નતો. પણ હવે જયારે નિશ્ચય અને વ્યવહારમાં 1200 મહિલા વાળા ગયા હતા, જાણ્યું કે હવે પાછા જઈએ, દાદા રૂમમાં પાછા જઈએ, હા બરાબર, તો આપણે મૂળ જગ્યા પર આવ્યા એટલે મોક્ષ નું ફાયદો થશે. બરાબર. તમે સાથે એમ જાણ્યું, ત્યાંથી 2 માઇલ પાછા ફર્યા પાછા, પછી પાછા બેઠા. હા 2 માઇલ બરાબર પાછા બેઠા. તેથી કે ના બધું ચાલ્યા કરે. હમ છે બોજા રહી ચલાય એવું છે. પાછું પેલા તો પોતે ચાલતો હતો, અને હવે તો ચંદ્રકાંત ભાઈ ચાલે તે કેવો ઠાંકામાં ચાલે છે બધું જોતા ધ્યાન રાખવા. પણ પહેલા જયારે બેભાન અવસ્થા હતી ત્યારે એનો અફસોસ નતો. હવે છે ને ત્યારે એનો અફસોસ બધા કરે ને. હે પહેલા છે ને જયારે અફસોસ છે ચંદ્રકાંત રહેવાનો. તમારે કશું, તમે તો બધાના ઉપરી જ્ઞાયક સ્વભાવ તમારો. અફસોસ કરે છે એવું ચંદ્રકાંત છે. તમારો સ્વભાવ જ્ઞાયક છે, તમે જાણી જાઓ. તમારો સ્વભાવ જ્ઞાયક ના અસ્થિર જાણી જાઓ. એટલે તમે છૂટા જ છે બધી રીતે. અફસોસ જેટલા હોય આ પાછું આવવાને આ ચાલવાને બદલે એ પ્લેન સર્વિસ હોય કે નહીં? એમ પ્લેન હોય જલ્દી અવાય ને પાછું. આ તો ચાલી દમ નીકળે. બધું એરોપ્લેન માં ગઈ ને આવીને પાછું ચાલવાનું લઈ શકે છે. પુરુષાર્થ તો થયેલો છે, પુરુષ તો થયેલો છે. પુરુષ થયેલો પુરુષાર્થ થાય. એ 2-3 કલાકો ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં રહ્યો. પ્લેન ની માફી હવે ને એક્ઝેક્ટનેસ હવે આવે ને. બાબુ એવું કઈક કરે છે તેથી આ કઈક હોય. અને તેરા વાત પહોંચે તો કેટલી બજારી આવે. ના એ તો જાય એનો ટાઈમ બધું તરત સમજી ગયો. ત્યાં તો બધું તૈયાર જ થઈ ગયું છે. ટકોરાની મારવાની જગ્યા. હા એટલે જ્યાં ગોઠવાય એટલે એ તો બધું એક સંઘાત જ ક્લારિટી થવાની. કારણ કે આપણું આ કેવું જ્ઞાન છે. હા એ વાત રશિયા વાળા નાસ્તિક છે, પણ એ આવી શોધખોળમાં પાછળ જ મંડ્યા છે. અને એની ચારે બાજુની પ્રકૃતિ પણ એનો ચલાવનાર શુદ્ધાત્માનો કોઈ ભાવ હશે એટલે પેલું ચાલે છે કે નહીં? એ ભાવે પણ તે સાથે ભાવે મિશ્ર ચેતન છે. શું છે? ભાવે મિશ્ર શુદ્ધાત્મા એ જ ચેતન છે. પણ એ ચેતન ના હોય તો પછી પેલું ચાલે કેમ? ચેતન જરાય વપરાયા સિવાય ચેતન છે, પણ એ સહેજે વપરાયા સિવાય, એક ટપોય વપરાયા સિવાય આ જગત ચાલી રહ્યું. વપરાયા સિવાય પણ એને આધારે તો ચેતન જ છે ને. આ તો હાજરી છે. હા હાજરી પણ મેટર તો થતી જ નથી ને. એ વાત નહીં, મેટર ની વાત બરાબર. મેટર પણ એમ કે ચેતન એ વ્યય નથી થતું. એમ બંને કોન્સેપ્ટ. જગત શું માની બેઠું કે બધું ચેતન જ વપરાય રહ્યું. ચેતન વપરાય તો આ બધું હલાય ચલાય, ખવાય પીવાય, બોલાય, વાતચીત થાય. હા અમે શું કહીએ? આમાં કશું ચેતન જ વપરાયું. 1% ચેતન વપરાયું નથી. એટલે ચેતન કોન્સ્ટન્ટ એમને એમ જ રહેશે. એ હાજરી આવે એની હાજરીથી જ ચાલે છે. પેલું હાજરીથી જ ચાલ્યા કરે. હાજરીથી ચાલ્યા કરે છે.
અત્યારે આવી ગયા. આ મિશ્ર ચેતન પેદા કરે છે. અમારું મિશ્ર ચેતન પેદા કેવી રીતે થયું? રોંગ બિલીફ. આદિકાળ જયારે મૂળ શુદ્ધ સ્વરૂપમાં હતા તો રોંગ બિલીફ કરીને પહેલું સ્ટેપ ક્યાંથી આવ્યું? પેલા ગૂંચવણા ક્યાંથી પડી ગયા? પેલા ગુચવાડા પડે જ નથી. અને પેલો ગુચવાડો છે નહીં. પેલું જેવું છેલ્લા જેવું કોઈ છે જ નહીં. એને હું ખબર આપવા માંગુ છું. એટલા મનઃશાસ્ત્રી એવું કે છે કે એક અનકોન્શિયસ જેવું છે. કોઈ પણ માણસમાં કોઈ જગ્યાએ ટકરો ફૂટી જાય અને ફૂટી જાય તો એને પરમ પ્રેમ પ્રાપ્ત થાય. અને જે પરમ પ્રેમ પ્રાપ્ત થાય તો બધે સુખ પેદા થાય. પરમ પ્રેમ પ્રાપ્ત થયો એ જ પરમાત્મા પ્રકાશ થઈ ગયો. એ જ પરમાત્મા પ્રકાશ. એ દાદા દરેક માણસ જાય છે અને એ લોકો ત્યાં ટકોરો મારવાનો પ્રયત્ન કરે છે. હા. જે કોઈ પણ માણસ માનસશાસ્ત્રી પાસે જાય છે તેને રીત ખબર નથી, પણ એ એવી જેમ કે ટકોરી જુએ છે કે આ કોઈ જગ્યાએ મનમાં કઈ ટકોરો મારે અને પેલું અંદરથી ફૂટે, એને માટેના બધા પ્રયત્નો માનસશાસ્ત્રીઓ કરે છે. એટલે મૂળ તો નથી ફૂટતું પણ એની નજીક એ લોકો લઈ જવાનો પ્રયત્ન કરે છે. મૂળ નથી ફૂટતું પણ તમારી આપણી પ્રકૃતિને જોડાવીને જાગૃત કરીને બુદ્ધિથી જેટલું થાય એટલી રીતે જાગૃત કરીને જોવાનું અને જાણવાનું માનસશાસ્ત્રીઓ બધાને શીખવાડે છે. માનસ શાસ્ત્ર બહુ સરસ શીખવાડે છે. અહંકાર પડાને લઈને બુદ્ધિ છેટી રહે છે. બસ એટલું. એ બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. અને ઝલકો મળ્યા કરે. હા, એ લોકો ત્યાં લગી પહોંચે. ઝલક બધાને, ઝલક તો તમને બધાને આવે પણ અહંકાર ને લઈને ઝલક તમને પ્રકાશ પકડાય નહીં. બરોબર, એમ જ છે. જ્ઞાન લેતા પહેલા, હા. જ્ઞાન પામ્યા પહેલા. હા, એટલી ઝલકો આવેલી. એટલે હું એને આઈસ્ક્રીમ ની વાત સમજી છું. બરોબર. બાકી વર્લ્ડ નો એક માણસ આ મારી વાત કબૂલ નહીં કરે. નહીં બધા માનસશાસ્ત્રીઓ એ બધા કરશે. એ બધા બોલે. સાયન્ટિસ્ટો બધા સાયન્ટિસ્ટો કરી નાખે. એ બધા કહેશે. યોગીઓની ક્રિયાઓ કેવી રીતે થાય છે, બધું હોય છે. એ લોકો માને જશે દાદા. બીજા બધું બુદ્ધિવાદમાં છે. શું છે? હા, એ બરોબર. અહોના ધંધામાં, અહોના વિષયોમાં એટલે કરતી જાગૃતિ ત્યાં વર્ત્યા કરે. આખી જાગૃતિ. બરોબર ને? અને તમારી જાગૃતિ તો પદ્ધતસર રહે કે રિયલ ને છોડે નહીં અને રિલેટિવ ને પકડે. શું કહ્યું? ખબર પડી ને? હા, એ તો પુરુષાર્થ તો કરીએ છીએ. એ જાતનો પુરુષાર્થ કરીએ છીએ. દરેકને સખત ચોટ આવે તે વખતે એમ કે ફોર અ મોમેન્ટ એમ કે રિયલ માંથી તદ્દન ખબર પડી ને? રહે છે એ તો હું જોવાનું છું. એ બરાબર. એ તો તરત પાછું આવે છે. હા. એ તો પેલો ઉપયોગ છે ને, ઉપયોગ રિલેટિવ માં વધારે જાય એ વખતે ઉપયોગ રિયલ માંથી લાગે કે આ બાજુ નમ્રતા છે એટલે આ ખોટું અભિમાન થી બોલતા નહીં હોય. ના, પણ એ બધા માટે ફીટ છે. હોવાને માટે જે લોકોને જે ભરી ગયું છે હા. એ એમને માટે કામનું જ છે. હા. આ તો જેને એમાં અસંતોષ રહેતો હોય હા, તેને માટે છે. અને આ એકલું જ સંપૂર્ણ સત્ય જેને કહેવામાં આવે છે. બીજું બધું કોઈ કહેશે કે થોડું સત્ય ઓછું, ના સત્ય જ નથી. શું કહ્યું? હા, બરાબર. વ્યવહાર છે ખાલી. એમાં સત્ય જેવી વસ્તુ સત્ય અવિનાશી હોય. અરે જગતમાં જે ચાલે છે ને બધું ધર્મ બર્મ બધું તે બધું રિલેટિવ છે, વિનાશી છે. શું છે? ખબર ને? સત્ય વિજ્ઞાન ક્રિયાકારી હોય. કેવું હોય? જયારે બહારનું જ્ઞાન તમારે છે તે માથા ફોડ કરવી પડે. આ જે બધા મોટા મોટા ધર્મો વાળા કહેતા છે બીજી જગ્યાએ ના થાય એટલા માટે પહેલા કહે છે કે આવું નથી બીજી જગ્યાએ. હા, પણ તમે એવું છે તો પછી અમારે શું છે જોવું પડે. તમે 10 લાખ વર્ષે ના, તે છૂટ આપું છું ને હા. બધું જુઓ. હા, જોયા. આ વસ્તુ છે આવી હા, બરાબર. અને આવું નથી બહાર કોઈ જગ્યાએ. બરાબર. ફરી આવો ટાલ રહી મળે. હા, એ વાત હવે એ છે ને. બરાબર. મથરા અથડાય નહીં એની એ દિવાળીઓ છે. હેલ્પફુલ એક માણસ ને કરી શકે, નોટ અ સિંગલ મેન. શું કહ્યું? સરસ ખબર ને? હા. ફોલોઅર્સ હોય 2-4 અને બુદ્ધિવાદી બધા ફોલોઅર્સ હોય. શું ખબર ને? હા, બધા બુદ્ધિવાદી જ. પણ ફોલોઅર્સ એટલે શું? નેક્સ્ટ આમ તેમ જો ટાઈ પડી ગઈ તો ઉપાધી પાછી. શું કહ્યું? એમાં કશો ભલી વાર નહીં, એક અક્ષરે ભલી વાર નહીં. નહીં દાદા. માણસો માટે નથી છે. બરાબર. ક્યાં છુપાયેલું છે? જય સચ્ચિદાનંદ. ખબર પડી ને? હવે જો થવાનું નથી એમ કહેવામાં આવે છે ત્યાં આપણા લોકો જતા રહેતા. તો આમ કોઈ પણ જાતનું જ્ઞાન જ નથી. શું કહ્યું? ખબર ને? એ સ્ટેન્ડર્ડ વાઇઝ જ્ઞાન છે. કેવું છે?
ભારીને માટે કામનું છે. જ્ઞાન ઊંચું છે પણ રસ્તો પછી નહીં બરાબર. આ વસ્તુ નથી આમ ઉઘાડું કરી દે એ એમ તમને લાગે દાદા એમને દર્શન કરે વાત કરે તમને એક જાતની શાંતિ અદભુત મળે. દર્શનથી બધા લાભ થાય. હા. આ કેવું છે? હા જ્ઞાન થયું છે. લખી છે કે ને? હા તે એને એના માટેનો અભિપ્રાય દાદા લખાણનો એવો છે. હા પણ ક્રાઇસ્ટે જ લખી છે. હા તે એમને તે એક લખ્યું કે ક્રાઇસ્ટ. ફોરેન વાળા માટે બહુ સોનું છે એ બધું. હા, એટલે એ છે કે આ દેશમાં નથી કહેવું. આ દેશમાં તો એમને એમ જ કેવું પડે કે હું બોલું છું પણ તમારે કશું કરવાના નથી. હા એવું કે છે ખરા તો એવું કે છે ખરા. અને આ કરે નહીં. આ તો આ કેવા છે રામઢોલી લોક છે. કેવા છે કરવા માટે તમને સત્ય કહી દઉં. સત્ય ધર્મ ક્યાં આગળ છે? સંપૂર્ણ સત્ય કે જ્યાં ઘરડાઓ નાના બાળકો 1.5 વર્ષનું બાળક ભણેલા બધાને પોસાય, બધા એડજસ્ટ થાય. એનું નામ સત્ય. સત્ય ત્યાં વાસ્તવિકતા હોય. આ તો અમુક ટાઈ વાળાને એડજસ્ટ થાય એને વાસ્તવિકતા સી રીતે હોય? એટલે સ્ટેન્ડર્ડ છે એક જાતનું. સ્ટેન્ડર્ડ છે સરસ સમજે ને? સ્ટેન્ડર્ડ છે પણ એ સ્ટેન્ડર્ડ ઉપરથી હા જે સ્ટેન્ડર્ડ છે સમજીને આવે તેને તો તો મજા જ થઈ જાય ને. હા તો એને દાદા બહુ એ ઊંચી કક્ષાને વહેલો પામે દાદા. તો એ કારણ કે એ કચરો પહેલો એ પ્રિલિમિનરી રાઉન્ડમાં કચરો સાફ કરી આપે છે દાદા. પ્રિલિમિનરી રાઉન્ડ છોકરા બધી શું બધું તારે સત્ય વાસ્તવિક સત્ય બધું તારે. બરોબર. આપને પણ ભગવાન કે છે કોઈને વાંધો આવવો જોઈએ. મેં કીધું અમને કોઈ જાતનો વાંધો નથી. ભગવાન કો જે કોઈ પોતાના અધિકારની વાત કે છે આપને પણ કે છે ને કે એ રીતે આ ધંધા રોજગારી કરવાની જરૂર. શું કહ્યું? એ તો ઘણા થોડા નફો આવનારી ચીજ હોય તો ખોટ દેખાડે. કેવું આગળ છેતરી ગયો હોય તેના આજે આપણે અંબારી કરીએ. આગળ નોકા પણ છેતરી ગયો ને પેલા અંબારી કરીએ. અને નવરા પડ્યા પછી બેહાડી કેવા રાખશો તમે? બેસાડી કેવા રાખશો? કોઈને આપ્યું અપાતું લીધું લેવાતું નથી. એક રૂપિયો બધા પ્રયત્ન મેં કરી જોયા. હા પાછો મારા જ્ઞાનમાં તો હોય જ હા પણ અનુભવમાં કેમ આવ્યું નહીં. બધા પ્રયત્ન કરી જોયા ત્યાં આપવું તો અપાતા જ નથી. પેલા જરૂર છે તો નથી. સમજાય છે? હા એવું આ જગત છે. બોલો માટે કોઈ પણ આશા કશું રાખવું નહીં. આશા આપડા વ્યવસ્થિત નીચે આપણે તો આશા રાખતા જ નથી. વ્યવસ્થિત ભડકવું નહીં. આખું અમદાવાદ કમાય છે તમારા છોકરા રહી જશે એમને કઈ ક્યાં સારું એ વાતમાં કશું માલ નથી. તમારી સહી જોશે કે હા અમે કબૂલ છીએ તો વ્યવસ્થિત વાર્તા વાર લાગશે. શું કહ્યું? સમજાય છે ને? આ કેટલા બધા એ થઈ ગયા આગા પાછા થઈ ગયા તો આગે પડી ગયા તહેવાર આગે પડી ગયા. સંસ્કારી હોય પુરુષારી હોય ત્યારે છોકરા શ્રીમંત હોય તો સંસ્કારી હોય. કેવા? અને નહીં તો પૈસા ખૂટી પડ્યા ત્યારથી છોકરા સારા રહેશે. શું કહ્યું? ફૂટી પડે પછી છોકરાઓ સારા સારા રહેશે. નહીં તો છોકરા લોકોના બગડી ગયા. છોકરા ખોયા ભલે લક્ષ્મી ભલે કમાયો. શું કહ્યું? તો તમે છોકરા કમાઈને બેઠા છો. કેવા ડાયા છોકરા જૈન નો ને ગમે તેવો તો